નવસારીના સિમલક ગામમાં આંગણવાડી નંબર 2 છેલ્લા 2 થી 3 વર્ષથી જર્જરિત હાલતમાં હોવાથી આંગણવાડીના 20 થી વધુ બાળકો ગ્રામ પંચાયતના એક નાના રૂમમાં અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. રાજ્યમાં અનેક ગામોમાં આંગણવાડીની દયનીય સ્થિતિ છે. એક તરફ સરકાર મહિલા અને બાળ વિકાસ માટે કરોડો રૂપિયાનું ફંડ ફાળવે છે, પરંતુ અનેક ગામડાઓમાં સુવિધાસભર આંગણવાડી બનાવવામાં આવતી નથી. નવસારીના સિમલક ગામમાં આવેલી આંગણવાડીના આ વિડીયો છે. કરોડો રૂપિયાના ભવનો બાંધતી સરકાર અહીંયા પોતાનું કહી શકાય તેવું આંગણવાડીનું મકાન અહીં છેલ્લા 2 થી 3 વર્ષથી જર્જરિત હાલતમાં છે. પરિણામે નાના ભૂલકાઓ આંગણવાડીના નામે ગ્રામ પંચાયતના નાના રૂમમાં બેસીને અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. અહીં વાલીઓ મૂંઝાઈ રહ્યા છે કે જો આને જ આંગણવાડી કહેવાતી હોય તો પછી પોતાના મકાનમાં જ બાળકોને અભ્યાસ કરાવવો જોઈએ. આંગણવાડીમાં છેલ્લા 2 થી 3 વર્ષથી જર્જરિત થયેલી આંગણવાડીમાં ચોમાસાની ઋતુ દરમિયાન ટપકતા પાણીથી બાળકો પરેશાન થઈ જાય છે. ગમે ત્યારે ધસી પડવાનો ભય પણ વાલીઓને સતાવી રહ્યો છે. ત્યારે આ હકીકતનો સ્વીકાર ખુદ સંબંધિત અધિકારીઓ કરી રહ્યા છે. એક તરફ સરકાર દ્વારા ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવાની વાત કરાય છે, જ્યારે તંત્રના જવાબદારો પાયાની કહેવાતી મકાનની સુવિધા જ આપતા નથી. જીડીસી ન્યૂઝ સાથે રશીદ ભાણા, નવસારી.